તારી માટે ગોટાળો બનાવું છું. કિચન બહુ ગંદુ છે. ગોટાળો બનાવું છું. કિચન બહુ જ ગંદુ છે. ઢોસા અને ગોટાળો તે દિવસે ખાતો હતો ને. આટલી સામગ્રી છે ગોટાળા માટે. તો ચાલો હવે આપણે એનો વઘાર કરીએ. ગાઈઝ, અમારા જેનીશભાઈ જતા રહ્યા છે સ્કૂલે અને દક્ષુભાઈ પણ મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા, કપડાં પહેરી લીધા અને પછી મને કે મમ્મી લાવો તમારી હેલ્પ કરાવું. તો મેં એને કચરો વારી આપ્યો અને હવે પોતું મારે છે, કેમ કે અત્યારે અમારે જવાનું છે એના રિપોર્ટ્સ ને એવું કરાવવા હોસ્પિટલ. તો ફટાફટ પરવારી જાઓ. અહીંયા અમારો ભાત થઈ ગયો છે, બસ દાળને ગ્રાઇન્ડ કરું છું. દાળ ભાત બનાવી દો ફટાફટ. વાસણ ઘસવાના બાકી છે, કિચન સાફ કરવાનું બાકી છે. ફટાફટ બધું કામ પતાવીને અને પછી અમે હોસ્પિટલ જઈએ. દક્ષિણ આવડી ગયું છે. કેટલું મસ્ત પોતું મારે જ. આવું પોતું તો હું નથી મારતી. એટલું ક્લીન પોતું મારી મારા દક્ષ. હે દક્ષ, મોટો થઈ ગયો દીકા તું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, આજે અમારા દક્ષુભાઈને દવાખાને લઈ જાઉં છું. ફાઇનલી એના રિપોર્ટ એન્ડ સોનોગ્રાફી થઈ જશે. પછી ખબર પડશે કે શું છે શું નહીં. તો પછી ભાઈ સ્કૂલે કાલથી જશે. ટ્યુશન તો કાલે ગયો હતો અને આવતીકાલથી સ્કૂલે જશે. તો ચાલો અમારી બસંતી લઈને અમે હોસ્પિટલ પહોંચીએ. તો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છીએ હોસ્પિટલ. હવે અમારા દક્ષુભાઈનું બ્લડ લેશે, સોનોગ્રાફી કરશે. દક્ષભાઈ, ધક ધક થાય છે? હે, ધક ધક નહીં થતું? બ્લડ લેશે નહીં થતું? હા, મરદનું ફાળ્યું ગંદુ ગંદુ નહીં લે, મૂકી દે. શું કરે છે? ચાલ અલા, હું જોવે છે તો ચાલો, મોડું થાય છે. ચાલો, દાળ ભાત ખાવા છે ને નીચે. ચાલો. તો ગાઈસ, પહોંચી ગયા છે બસ. હવે આજે લાસ્ટ ડે. હવે ફરી વાર દવાખાને આવું જ નથી. ભગવાનને પ્રાર્થના કરું કે હવે દવાખાના કાઢે અમારા ઘરમાંથી. હજી તો દક્ષુ, હું સારી થઈ, દક્ષ બીમાર થયો, જેનિસ બીમાર થયો, હવે મારા સાસુમાં બીમાર થયા છે તો એ બી એડમિટ છે. તો કાંઈ નહીં, ચાલો. અહીંયા બી ધમાલ કરવા લાગી જ જાય અમારા જેનુભાઈ, દક્ષુભાઈ, સોરી જેનુભાઈ નહીં. તો ગાઈસ, આજે તો ક્રાઉડ બહુ જ છે, બહુ જ છે, બહુ જ છે. તો ગાઈસ, બહુ જ ક્રાઉડ છે અને અમારો 10મો 15મો નંબર છે. તો હું ને દક્ષ અહીંયા બેઠા છે. એ એના મોબાઈલમાં ગેમ રમે છે અને હું એનો બ્લોગ બનાવું છું. શરમ આવે છે જેનુભાઈને? દક્ષુભાઈને અલે યાર, તને દક્ષુ કહેવાય ને પેલા જેનું કહેવાય. બોલ ગાઈસ, જો પાણીનો બોટલ અહીંયા ઊંધો પડી ગયો અને અમારા દક્ષુભાઈ ચાલતા 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 પેલા બોલાવા ગયા કામ વાળા બેનને. કેમ કયો કાંડ થઈ ગયો યાર? પાણી પીવાનું બચ્યું નહીં, આખો બોટલ ખાલી થઈ ગયો, થોડુંક જ પાણી રહ્યું, બધું અહીંયા ઢોળાઈ ગયું, બધું પાણી ઢોળાઈ ગયું. આખું હોસ્પિટલ ગંદુ થશે. જે બી ચાલશે ને પાણીમાં પગ મૂકશે, ચંપલ ગંદા હશે એટલે આખા હોસ્પિટલમાં ગંદુ. તો ગાઈસ, જોરદાર પાણી ઢોળાયું છે અને બધું ગંદુ 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 થયું છે. અને અમારા દક્ષુભાઈ છે ને ટેન્શનમાં આવી ગયા છે કે મમ્મી હવે પાણી ઢોળાયું, આપણને કોઈ બોલશે કે નહીં એમ. એના પગ સાફ કરે છે એવો યાર, ક્યારનું ચિંતામાં છે. તો ગાઈસ, હવે માસી પોતું મારવા આવ્યા છે. પોતું મારે એટલે અમારા દક્ષુભાઈ ને શાંતિ વળી. કઈ ગયા દક્ષુભાઈ? દક્ષુભાઈ છુપાઈ ગયા. શાંતિ વળી, હવે શાંતિ વળી. ક્યારનો ટેન્શનમાં હતો, ક્યારનો. દિલ કો રાહત મિલી. તો ગાઈસ, અમારા દક્ષુભાઈ મસ્ત દાળ ભાત ખાવા બેસી ગયા છે. અમે હોસ્પિટલ આવીએ ને એટલે ભાઈ દાળ ભાત તો ખાઈને ખાઈએ જ. ઘરે બી મેં દાળ ભાત જ બનાવ્યા છે દક્ષ. તો બી તો અહીંયા ખાવા બેઠો. હે, મોડા ખાઈશ ને, જમી લેજો. મારી માટે સેન્ડવિચ આવી ગઈ છે અને દક્ષુભાઈ દાળ ભાત ખાય છે અને હું સેન્ડવિચ ખાઈશ. તો ગાઈસ, જમી લીધું છે, મજા આવી ગઈ. હવે ઘરનું જમવાનું પડી રહેશે અને અહીંયા અમે પૈસા ખર્ચીને જમ્યા. બોલો, આ મારો આ ઠૂસ ઠૂસ બહુ પાછો વળી. અહીંયા આવે ને એટલે ભાઈ ખર્ચા કરાવે જ. બહુ તીખી હતી સેન્ડવિચ. બહુ તીખા ના લાગે? ના, દાળ ભાત તીખા નહોતા. હા, એકદમ મસ્ત હતા, મેં ચાખ્યા. ચાલો ફટાફટ, હવે સોનોગ્રાફીનો નંબર આવી ગયો હશે અમારો. અમે ત્યાં ફાઇલ મૂકી અને નીચે નાસ્તો કરવા જતા રહ્યા હતા. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને અમારા જનીશભાઈ આજે બહુ ગુસ્સે છે, રડતા હતા. તો એમને ગોદીમાં બેસાડીને હું જમાડું છું અને દક્ષુભાઈ અહીંયા જમે છે. અમે બેડ પર જમીએ છીએ અને પ્રતિક બહાર જમે છે. મારો દીકરો ડાયો છે, કોઈ ખીજાવાનું નહીં, મારા છોનું ને. તું કેમ ખીજાય છે મારા ભૈયાને?
મારા ભૈયાને ખીજાવાનું નહીં. મારો નાનો નાનો છોકરો છે, મારો નાનો નાનો પ્યારો પ્યારો છે. મારાનું નહીં છોકરાનું નહીં છોકરો. મમ્માનો પ્યારો પ્યારો છે ને તું. મમ્માનો પ્યારો હાથ છે, મમ્માનો પ્યારો છે. બહુ પાછો વાળી તો મારા છોકરાને ખીજાય છે. આતા તો ગાઈસ પ્રતીકને કોઈ છોકરીએ મતલબ સ્ટુડન્ટ્સે ગિફ્ટ આપ્યું. અમારા જેનીશભાઈ છે ને અનબોક્સિંગ કરવા બેસી ગયા. હવે જેનીશભાઈ શું ખોલશો અંદરથી? જેનીશભાઈ શું નીકળશે અંદરથી? પેન નીકળશે. પેન, પાક્કું પેન. પેન 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 પેન. ઓ યુનિક પેન. ઓ ફોર હેન્ડલ વાળી પેન છે. તો મને બહુ કામ લાગશે. પતી ગયો. તમે એને આપ્યું જ કેમ? તમે એને આપી જ કેમ? હવે તો એ નહીં થઈ ગઈ હવે. પણ સાંભળો, સાંજ સુધી રહેશે એ પૂછો પહેલા. રાતે તમે ઘરે આવશો. વાવ, જેનું 4 હેન્ડલ પેન. વાવ, જેનું ને તો કામ થઈ ગયું છે ને. ગાઈસ અમારા દક્ષુભાઈ ટ્યુશન જાય છે. બાય બાય. માસ્ક પહેરીને. ઓ ભાઈ તું અવાજ ધીમો કર ને ભાઈ સાહેબ. બાય બેટો. મા છોકરાને કોઈ કશું નહીં કહેવાનું નહીં. મૈયાનો છોકરો છે. શું અત્યારે ડિનરમાં હું બનાવું છું ઢોસા એન્ડ ગોટાળો. અમારા દક્ષુભાઈને છે ને અમે બહાર ખાવા ગયા ને ત્યારે એને ગોટાળો બહુ જ ભાવ્યો હતો. તો આજે ભાઈની ફરમાઈશ છે, રિપોર્ટ બી સારો આવ્યો છે. તો મને કહે છે મમ્મી તમે આજે ગોટાળો બનાવો. તો જો બતાવો ગોટાળા માટે મેં કેટલી તૈયારી કરી છે. ગાઈસ જો ગોટાળા માટે કેપ્સિકમ, ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ટમાટર, પાલક, ચીઝ, પનીર, બટર અને અહીંયા કાજુની હમણાં હું પેસ્ટ બનાવી દઈશ. તો આટલી સામગ્રી છે ગોટાળા માટે. તો ચાલો હવે આપણે એનો વઘાર કરીએ. તારી માટે ગોટાળો બનાવું છું. કિચન બહુ ગંદુ છે. ગોટાળો બનાવું છું. કિચન બહુ જ ગંદુ છે. ઢોસા અને ગોટાળો તે દિવસે ખાતો હતો ને. તો અત્યારે તમે ખસી જાઓ, મને ડિસ્ટર્બ ના કરો. મને બહુ ગરમ છે. નોનસેન્સ. તો બહુ કિચન ગંદુ છે. અહીંયાથી તમે થોડી વાર બેસી જાઓ, હું રસોઈ બનાવી દઉં અને તમે ગાઈસ જોઈ શકો છો કિચનની હાલત. કંઈક નવું બનાવીએ ને એટલે આવું થાય બધું. તો ચાલો ફટાફટ આપણે હું ગોટાળાનો વઘાર કરી દઉં. હમણાં પ્રતિક બી આવશે. જમવા બેસી ગયા છે અને અમારા જેનીશભાઈ તો છે ને દાળ ને ચીઝી પેપર બે જ ખાય. હે ને જેનું? લક્ષુ કેવો બને ગોટાળો? ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો મેં. સારો છે ને? ઓકે. તો ગાઈસ પ્રતિકનું બી દાળ ગોટાળો એન્ડ પેપર રેડી થઈ ગયું છે અને મેં ફર્સ્ટ ટાઈમ ગોટાળો બનાવ્યો છે. પ્રતિક ટેસ્ટ કરો. ગોટાળો બનાવ્યો છે. આપણે ખાતો હતો ને ત્યાં. ટેસ્ટ કરો, મસ્ત બનાવ્યો છે. અને ત્રણેયમાંથી કોઈ છે ને ચટણી નથી ખાતું, એટલે હું ચટણી બનાવતી નથી કે રેડીમેડ લાવતી બી નથી. ચાલો જમી. કેવો બન્યો કેજો? ચાખો તો ખરા. કુછ બી પર તો ડાયરેક્ટ જ જોયા એમ જ મસ્ત યાર. કુછ બી યાર. હું તમે બી એને તો ખાધો. એ તો જો એનું પત્યું. ચાલો ચાખો જલ્દી. હારો બન્યા? ઓકે ચાલો. ગાઈસ તમે જુઓ મારું કિચન. એકલા હાથે બધું કરવાનું ને જોઈ લો. હું આ ક્યારે પરવારીશ? મને તો કંઈક થાય છે બધું કરતા. હજી વાસણ બી ઘસવાના છે. ઓ માય ગોડ્સ.